રાજકોટથી આવતા એક મોટા અને સીધા તમારા સ્વાસ્થ્ય સાથે જોડાયેલા સમાચારથી બદલાતી ઋતુ હવે લોકોના સ્વાસ્થ્ય માટે એક મોટો પડકાર બની રહી છે। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં જાણે બીમારીઓએ ભરડો લીધો છે। શરદી, ઉધરસ, તાવ અને વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં અચાનક મોટો ઉછાળો નોંધાયો છે। પરિસ્થિતિ એવી છે કે ધોરાજી સિવિલ હોસ્પિટલમાં વહેલી સવારથી જ દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે। માત્ર ધોરાજી શહેર જ નહીં પણ આસપાસના 29 જેટલા ગામડાઓ માટે આ હોસ્પિટલ અત્યારે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે। રોજના 1000થી વધુ દર્દીઓ અહીં સારવાર માટે પહોંચી રહ્યા છે। ધોરાજી સિવિલ હોસ્પિટલ જે અત્યારે દર્દીઓના ભારે ઘસારાને પહોંચી વળવા રાત દિવસ કાર્યરત છે। એક સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ તરીકે કાર્યરત આ સંકુલમાં જુલાઈ મહિનાના આંકડાઓ જ ચોંકાવનારા છે। હોસ્પિટલમાં 30,000થી વધુ ઓપીડી નોંધાઈ છે। જોકે રાહતની વાત એ છે કે હોસ્પિટલ તંત્ર તમામ સુવિધાઓથી સજ્જ છે। પૂરતો દવાનો જથ્થો અને ગાયનેક, આંખ, સ્કિન, ડેન્ટલ, ઓર્થોપેડિક તેમજ જનરલ સર્જન સહિતના નિષ્ણાંત તબીબોની ફોજ સતત દર્દીઓની સેવામાં ખડેપગે છે। આવો સાંભળ્યા પરિસ્થિતિ અંગે હોસ્પિટલના અધિક્ષક શું કહી રહ્યા છે। મારી હોસ્પિટલમાંથી મંથલી ઓપીડી જુલાઈ મહિનાની 30,248 છે। લોકોને ખાસ સલાહ, ઉકાળેલું પાણી પીવો। તો દર્શક મિત્રો, ધોરાજી સિવિલ હોસ્પિટલનું મેડિકલ તંત્ર તો 24 કલાક અને 7 દિવસ ઇમરજન્સી સેવાઓ સાથે તમારી મદદ માટે તૈયાર જ છે, પરંતુ સાવચેતી એ સલામતી છે। અમારી ન્યૂઝ ચેનલ પણ તમને અપીલ કરે છે કે આ બદલાતી ઋતુમાં બહારનું જંક ફૂડ ટાળો, સ્વચ્છ અને ઉકાળેલું પાણી પીવાનો આગ્રહ રાખો અને જો શરીરમાં તાવ કે શરદીના કોઈ પણ લક્ષણો જણાય તો જાતે દવા લેવાને બદલે તાત્કાલિક નિષ્ણાંત ડોક્ટરનો સંપર્ક કરો। સ્વાસ્થ્ય જ સાચી સંપત્તિ છે। પોતાનું અને પોતાના પરિવારનું ધ્યાન રાખો। અહેવાલ ફારૂક બિલખિયા, અમરેલી। મારું નામ ડૉક્ટર કમલેશ દરજીયા છે। હું અહીંયા પેથોલોજીસ્ટ તરીકે ગવર્મેન્ટ હોસ્પિટલ ધોરાજીમાં અત્યારે સેવા બજાવું છું। અત્યારે હોસ્પિટલમાં દર્દીઓ જે આવે છે એમાં અંદાજે તમારે 600થી લઈને 1000 સુધીની ઓપીડી રહેતી હોય છે, જેમાં મોટે ભાગે અત્યારે જે ઇન્ફેક્શન્સના કોઝ વધારે હોય છે અને આ ઇન્ફેક્શનના દર્દીઓમાં મોટે ભાગે વાયરલ અને બેક્ટેરિયલ ઇન્ફેક્શન્સનું પ્રમાણ વધારે જોવા મળે છે। આ બધા ઇન્ફેક્શન્સમાં મોટે ભાગે જેટલા પણ રિપોર્ટ ડૉક્ટર દ્વારા સૂચવવામાં આવે છે એ પ્રમાણેના બધા જ ટેસ્ટ આપણે ત્યાં કરતા હોઈએ છીએ। જેમાં મોટે ભાગે આપણે હેમેટોલોજી, ક્લિનિકલ પેથોલોજી તેમજ બાયોકેમિસ્ટ્રી અને માઇક્રોબાયોલોજીને લગતા રિપોર્ટ્સ આપણે અહીંયા કરીએ છીએ, જેથી કરીને જેટલા પણ રિપોર્ટની જરૂર જણાય એ પ્રમાણે દર્દીને જે જરૂર જણાતી હોય એ પ્રમાણે આપણે એના રિપોર્ટિંગ કરીએ છીએ। વધુમાં ધોરાજી તાલુકામાં જ અંદાજિત 29 જેટલા ગામડાઓ છે કે જેનું આ એક કેપિટલ તરીકે ધોરાજી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ છે। તો આ બધા કેપિટલ્સમાં અત્યારે ધોરાજી ખાતેની આ બધી સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે અને જરૂર જણાય જો અમારી પાસે જે ટેસ્ટ ના થતા હોય તો અમે એને બહાર પણ મોકલી એનું રિપોર્ટિંગ કરાવતા હોઈએ છીએ। લેબોરેટરીમાં સીબીસી, હેમેટોપેથોલોજીને લગતા, ઇમ્યુનોલોજીને લગતા, સિરોલોજી તેમજ બાયોકેમિસ્ટ્રીને લગતા ટેસ્ટ કરવામાં આવે છે। આ ઉપરાંત એનાટોમિક પેથોલોજીને લગતા ટેસ્ટ પણ આપણે ત્યાં કરવામાં આવે છે। કોઈ વખત ડેન્ગ્યુની જરૂર જણાય તો એના સેમ્પલ્સ અમે રિપોર્ટિંગ કરવા માટે બહારની લેબોરેટરી સાથે અમારા આઉટસોર્સિંગ સાથે મોકલી આપતા હોઈએ છીએ। હાલના ઇન્ફેક્શન્સ મોટે ભાગે બેક્ટેરિયલ અને ના કેસીસ છે તેમજ વાયરલ ઇન્ફેક્શનના કેસીસ પણ વધારે જોવા મળે છે। આ સિઝનને જોતા આ પ્રકારના ઇન્ફેક્શન્સનું પ્રમાણ વધારે હોય છે કે જેમાં એને ટેસ્ટિંગ દ્વારા આપણે એને પકડી શકીએ છીએ અને યોગ્ય નિદાન અને યોગ્ય સારવાર આપી શકીએ છીએ। હું ડૉક્ટર જયેશ વેસેટિયન એસડીએસ ધોરાજી ખાતે અધિક્ષક તરીકે ફરજ બજાવું છું। તાજેતરમાં અમારી હોસ્પિટલની મંથલી ઓપીડી જુલાઈની કહીએ તો 30,248 છે, એટલે પર એવરેજ એક દિવસની 1,000 કરતાં વધારે છે। એનું મુખ્યત્વે કારણ કે અમારી હોસ્પિટલમાં તમામ પ્રકારની દવા ઉપલબ્ધ છે, લેબોરેટરી અમારી અદ્યતન છે અને જે લેબોરેટરીમાં અમે ટેસ્ટ નથી કરતા એ અમે આઉટસોર્સ કરેલા છે। બીજું કે મેડિકલ ઓફિસરની અમારી તમામ જગ્યાઓ ભરાયેલી છે, તેમજ કન્સલ્ટન્ટ 90%, એમાં ખાસ તો ગાયનેક છે, આંખનો વિભાગ છે, સ્કિન છે, ડેન્ટલ છે, ઓર્થોપેડિક છે, જનરલ સર્જન છે, ફિઝિશિયન છે અને બહુ સારી રીતે સેવા આપતા હોય લોકો કન્સલ્ટન્ટ સર્વિસનો પણ સારો એવો લાભ લે છે। અત્યારે મુખ્યત્વે ઓપીડીમાં શરદી, ખાંસી, વાયરલ અને ડાયરિયા, વોમિટિંગના જનરલ ઓપીડીમાં કેસો જોવા મળે છે। ડેન્ગ્યુના કેસ કેવા કોઈ કેસ આવે? ડેન્ગ્યુના કેસ એવા કોઈ રિપોર્ટેડ નથી થયા। તો આ ઇન્ફેક્શન છે, વાયરલ ઇન્ફેક્શન એ સાથે થઈ ગયું? ઇન્ફેક્શન યુઝ્યુઅલી મિક્સ ઇન્ફેક્શન ને સિઝનલ છે। તો લોકોને ખાસ તો સલાહ આપવાની કે જે ડેન્ગ્યુ કે મચ્છરજન્ય રોગો હોય, પાણીજન્ય હોય તો ખાસ કરીને ઉકાળેલું પાણી પીવું જોઈએ, ક્લોરિનેટેડ વોટરનો ઉપયોગ કરવો જોઈએ, તેમજ મચ્છરની પ્રતિરોધક ખાસ કરીને એમાં મચ્છરજન્ય મચ્છરદાની છે અને કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ હોય તો અમારી હોસ્પિટલ ખાતે 24/7
અમારી ઓપીડી અને ઇમરજન્સી પણ ચાલુ જ હોય છે. નામ ખીમજીભાઈ ગોવાભાઈ. તમને શું તકલીફ થઈ છે? તકલીફ મને એ થઈ છે કે મને અહીંયા સરકારીમાં રિપોર્ટ કરાવ્યો તો એમાં કમરાની અસર દેખાડી કે કમરો થઈ ગયો એવું કહેવામાં આવ્યું. એ પછી સોનોગ્રાફી પણ કરાવ્યું. કેટલા દિવસ થયા? આજે ત્રીજો દિવસ છે અહીં જમા છો દાખલ છો એને. તકલીફમાં શું થાય તમને? તકલીફમાં પેટમાં દુખે અને આ બધા કમરાની અસર એ બે છે. ખાવું નથી ભાવતું. ડોક્ટર સારી સેવા આપે? હા, ફર્સ્ટ ક્લાસ સેવા આપે, સારામાં સારી.